હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? જલસામાં? ટુડે ચેપ્ટર 7 P block part 2 lecture number 8. In last lecture we have started 17 groups. 17 group elements are fluorine, chlorine, bromine, iodine and acetylene. These elements properties we have discussed in group and periods. એની અંદર એક્સેપ્શનલ કેસ છે એ ખૂબ ઓછા હતા, બટ આપણે કહ્યું હતું ઇલેક્ટ્રોન એફિનિટી એની અંદર એક્સેપ્શનલ કેસ છે એ ઓબ્ટેન થશે. અનધર ધીસ હેલોજન ઇઝ અટેચ વિથ હાઇડ્રોજન, ઇટ ઇઝ નોન એઝ હાઇડ્રોજન હેલાઇડ્સ. અને હાઇડ્રોજન હેલાઇડ્સ એની ડિફરન્ટ પ્રોપર્ટી છે આપણે ડિસ્કસ કરી હતી કે હાઇડ્રોજન હેલાઇડ્સ એની એસિડિટી, બેઝિસિટી, ડાયપોલ મોમેન્ટ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એ બધી પ્રોપર્ટી છે આપણે ડિસ્કસ કરી હતી. અનધર ફ્લોરિન જે એલિમેન્ટ છે એના આ ગ્રુપના બીજા એલિમેન્ટ્સ કરતાં પ્રોપર્ટી છે ડિફરન્ટ આવશે, એનોમોલસ બિહેવિયર છે એ આપણે ડિસ્કસ કર્યો હતો. નાઉ ટુડે વી હેવ ટુ સ્ટડી રિએક્ટિવિટી ટુવર્ડ્સ ઓક્સિજન. તો અહીંયા જે હેલોજન છે ઓક્સિજન સાથે છે કમ્બાઈન થાય છે, ધેટ પ્રોપર્ટી વી હેવ ટુ સ્ટડી. તો અહીંયા હેલોજન combined with oxygen, it is known as oxides. અને આના જે ઓક્સાઇડ જે છે કેવા આવશે? અનસ્ટેબલ છે. જનરલી મેટલ હાઇડ્રોજન સાથે બધા સાથે એટેચ થાય એની કમ્પેરિઝનમાં આના ઓક્સાઇડ જે છે કેવા થશે? અનસ્ટેબલ છે એ થશે. આની અંદર આપણે ડિફરન્ટ ઓક્સાઇડ છે વી હેવ ટુ સ્ટડી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. તો ફર્સ્ટ આપણે આની અંદર લઈએ છીએ ફ્લોરિન સાથેના ઓક્સાઇડ. તો ફ્લોરિન ઓક્સાઇડ જે છે ટુ ટાઈપ ઓફ ઓક્સાઇડ ફોર્મ કરે છે. વન ઇઝ OF2 એન્ડ અનધર ઇઝ O2F2. વન ઇઝ OF2 એન્ડ અનધર કયું આવશે? O2F2. Here this OF2 is thermally stable. At 298 Kelvin temperature. અને ઓક્સાઇડ ફ્લોરિનના છે વેરી લેસ ઓક્સાઇડ ફોર્મ થાય છે અને એની અંદર જે છે ટુ જ ઓનલી ફોર્મ થાય છે, OF2 એન્ડ અનધર કયું આવશે? O2F2. OF2 છે that one is thermally stable at 298 Kelvin temperature. Here O2F2 જે છે એ જોઈને આઈડિયા આવશે કે એનું સ્ટ્રક્ચર જે છે એ કોના જેવું હશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે શું થશે? H2O2. તો આનું સ્ટ્રક્ચર એના જેવું જ થશે, ફ્લોરિન, ઓક્સિજન, ઓક્સિજન એન્ડ ફ્લોરિન. વન મોર તમને એવું આઈડિયા આવે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે વર્ક એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો આ O2F2 છે એ કઈ રીતે વર્ક કરશે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આપણે હમણાં ડિસ્કસ છે એ કરશો. અનધર ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ફ્લોરિન ઇઝ મોર ધેન ઓક્સિજન. ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજન કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે કેવી થશે? મોર થશે. તમે પિરિયોડિક પ્રોપર્ટી છે એ સ્ટડી કરી ગયા છે કે ઇન પીરિયડ વી આર ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. ગ્રુપમાં છે એ શું થશે? ડિક્રીઝ થાય. તો અહીંયા ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈએસ્ટ થશે. તમે પી બ્લોકના જેટલા એલિમેન્ટ છે બધાને તમે ચેક કરો તો એ બધામાં હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે ફ્લોરિનની આવશે. સો હિયર ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ મોર. તો આ જે ટુ કમ્પાઉન્ડ છે એની અંદર ફ્લોરિન જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? -1. ખાસ યાદ રાખજો, આનો ઓક્સિડેશન સ્ટેટ છે કેવો આવશે? -1. આ જે કમ્પાઉન્ડ છે એની અંદર ઓક્સિડેશન સ્ટેટ ઓફ ફ્લોરિન છે કેવું આવશે? -1. સો દે આર નોન એઝ ઓક્સિજન ઓફ ફ્લોરાઇડ્સ. એટલે એને શું કહેવામાં આવે છે? ઓક્સિજન ઓફ ફ્લોરાઇડ્સ. ઓક્સિજન ફ્લોરાઇડ્સ. અને રિમેનિંગ બધા જે છે એની અંદર ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે? +1 to +7. અહીંયા એક ઓક્સિડેશન સ્ટેટ કેવો આવશે? -1. બાકીના બધા એલિમેન્ટ્સ માટે શું થશે? ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ લેસ ધેન ઓક્સિજન. અહીંયા જે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની મોર છે? ફ્લોરિનની.
અહીંયા આ 3 એલિમેન્ટ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજન કરતા છે એ કેવી છે, લેસ છે, એટલા માટે દે આર નોન એઝ ઓક્સાઇડ્સ. એ બધાને એના શું કહેવાશે, ઓક્સાઇડ્સ. અને એના ઓક્સિડેશન સ્ટેટ છે +1 2 +7 છે એ પોસિબલ છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો Cl 2O, તો અહીંયા જે છે ક્લોરીન જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે, +1. Cl2O7, તો અહીંયા એનો ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે, +7. અહીંયા કેટલો આવશે, +1. તો અહીંયા બધા પોઝિટિવ ઓક્સિડેશન સ્ટેટ આવશે, +1 2 +7. અહીંયા કેવો ઓક્સિડેશન સ્ટેટ આવશે, -1. ખાસ ધ્યાન રાખજો. વાય? બીકોઝ હિયર ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન, એટલે ફ્લોરિન નેગેટિવ થાય. અહીંયા આ 3 કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ મોર છે, તો ઓક્સિજન નેગેટિવ થાય, તો આ બધા કેવા થશે, પોઝિટિવ થશે. ક્લિયર? અને અહીં એટલા માટે MCQમાં પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં કે which elements are not produce oxide or not convert into oxide, તો કયું આવશે, ફ્લોરિન. કારણ કે ફ્લોરિનમાં અહીંયા ઓક્સિજન સાથે કમ્બાઈન થાય તો એને ફ્લોરાઇડ્સ કહેવાશે, અને આ બધાને છે એ શું કહેવાશે, એના ઓક્સાઇડ્સ કહેવાશે. ક્લિયર? MCQ પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એમ થાય કે આમાં ગ્રેસ છે, બધા ઓક્સાઇડ તો ફોર્મ થાય જ છે, પણ આના જે ઓક્સાઇડ જે છે આ 2 ઓક્સાઇડને શું કહેવાશે, ફ્લોરાઇડ્સ, કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી મોર છે, અને આને ઓક્સાઇડ કહીએ છીએ. ક્લિયર? Another, આનું આ પેરોક્સાઇડ જેવું સ્ટ્રક્ચર છે, સો ઇટ ઇઝ વર્ક એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો ન્યુક્લિયર ફ્યુલ જે છે, ન્યુક્લિયર ફ્યુલ જે છે એનું કમ્બલ્શન થાય તો એની અંદર જે છે પ્લુટોનિયમ છે ઓબ્ટેન થાય, તો એમાંથી એને સેપરેટ કરવા માટે, આઇસોલેટ કરવા માટે એને ફ્લોરિન સાથે છે આપણે રિએક્શન કરીએ છીએ, સો દેટ વન ઇઝ કન્વર્ટ ઇન્ટુ PuF6. તો અહીંયા Pu ઇઝ ઓક્સિડાઇઝ into PuF6. આ રીતે છે એની અંદરથી સેપરેટ થશે. These all are work as a strong fluorinating agent. કઈ રીતે વર્ક કરે છે, ફ્લોરિનેટિંગ એજન્ટ. ફ્લોરિન આપે, that one is known as fluorinating agent. ઓર્ગેનિકમાં આપણે ઘણું બધું ડિટેલની અંદર આવશે. they are work as a fluorinating agent. ફ્લોરિનેટિંગ એજન્ટ છે એની અંદર they are work as a ન્યુક્લિયોફાઇલ એન્ડ ઇલેક્ટ્રોફાઇલ. ન્યુક્લિયોફાઇલ જે છે એ કોને કહેવાશે કે ન્યુક્લિયસ છે એ ફાઇન્ડ કરતું હશે અને ત્યાં ઇલેક્ટ્રોન છે ડોનેટ કરે, સો they are known as ન્યુક્લિયોફાઇલ. HF ન્યુક્લિયોફાઇલ ઇઝ વેરી ફેમસ અને ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે. ઇલેક્ટ્રોફાઇલ, તો ઇલેક્ટ્રોફાઇલ એટલે શું ફાઇન્ડ કરતું હશે, ઇલેક્ટ્રોન, સો they are known as ઇલેક્ટ્રોફાઇલ. આપણે એટલું બધું ડિટેલમાં જરૂર નથી, પણ અત્યારે એટલું યાદ રાખવાનું કે they are work as a fluorinating agent. ક્લિયર? Another, here ઓક્સાઇડ છે એની આપણે સ્ટેબિલિટી છે એ ચેક કરીએ તો ફ્લોરિન છે એ તો વેરી લેસ સ્ટેબલ છે અને એની પ્રોપર્ટી તો બધા કરતાં ડિફરન્ટ જ છે. હવે આયોડિન, ક્લોરિન એન્ડ બ્રોમિનના ઓક્સાઇડ છે એ ચેક કરીએ તો ઓક્સાઇડ્સ એની અંદર આયોડિનના ઓક્સાઇડ છે મોસ્ટ સ્ટેબલ આવશે, પછી કયું આવશે, ક્લોરિન, અને લીસ્ટ સ્ટેબલ છે કયું આવશે, બ્રોમિન. તો આ જે છે ઓક્સાઇડની સ્ટેબિલિટી સિક્વન્સ છે, આયોડિનના ઓક્સાઇડ મોસ્ટ સ્ટેબલ, ક્લોરિનના લેસ અને બ્રોમિનના કેવું થશે, લીસ્ટ. વાય? બીકોઝ આયોડિન ઇઝ કમ્બાઇન્ડ વિથ ધ ઓક્સિજન. આયોડિન છે ઓક્સિજન સાથે કમ્બાઇન થાય તો એ શું થઈ જશે, પોલરાઇઝ થશે અને એની સ્ટેબિલિટી છે શું થશે, ઇન્ક્રીઝ થશે. તમે ફઝાન રૂલ છે એ કન્સિડર છે કરી શકો. તો આયોડિન ઓક્સિજન સાથે કમ્બાઈન થાય ત્યારે પોલરાઇઝ થઈને એની અંદર સ્ટેબિલિટી છે પ્રોડ્યુસ કરશે. ક્લોરિન છે ઓક્સિજન સાથે કમ્બાઈન થાય, ઓક્સાઇડમાં ફોર્મ થાય, એટ ધેટ ટાઈમ ઇટ વિલ પ્રોડ્યુસ મલ્ટિપલ બોન્ડ. મલ્ટિપલ બોન્ડ એટલે કયો બોન્ડ ફોર્મ કરશે, પાઈ બોન્ડ. કારણ કે આની અંદર કઈ ઓર્બિટલ અવેલેબલ હશે, ડી ઓર્બિટલ છે અવેલેબલ છે. તો અહીંયા ક્લોરિન ઇઝ કમ્બાઇન્ડ વિથ ધ ઓક્સિજન એન્ડ કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ, બટ ઇટ સ્ટેબિલિટી ઇઝ મોર બીકોઝ ઇટ પ્રોડ્યુસ મલ્ટિપલ બોન્ડ, પાઈ બોન્ડ છે ફોર્મ કરશે ડ્યુ ટુ અવેલેબિલિટી ઓફ ડી ઓર્બિટલ. એની અંદર ડી ઓર્બિટલ છે અવેલેબલ છે. બ્રોમિન જે છે એ ઓક્સિજન સાથે કમ્બાઈન થઈને ઓક્સાઇડ ફોર્મ કરે ત્યારે આ રીતે પોલરાઇઝ નહીં થાય અને મલ્ટિપલ બોન્ડ છે એ ફોર્મ નથી કરતો, એટલે બ્રોમિન છે એના ઓક્સાઇડ છે કેવા થશે,
લેસ સ્ટેબલ થશે. ખાસ યાદ રાખજો. તો અહીંયા સ્ટેબિલિટી જે છે આયોડિનના ઓક્સાઇડ છે એની હાઈએસ્ટ આવશે. ધેટ વન ઇઝ ડ્યુ ટુ પોલરાઇઝેશન, પોલરાઇઝ થશે. સેકન્ડ ક્લોરીન છે મલ્ટિપલ બોન્ડ ફોર્મ કરે એટલે સ્ટેબલ થશે. અને બ્રોમિન જે છે એ પોલરાઇઝ નહીં થાય, બ્રોમિનના ઓક્સિડાઇઝ, અને એની અંદર મલ્ટિપલ બોન્ડ એ ફોર્મ નથી થતો એટલે એ કેવું થઈ જશે, લીસ્ટ સ્ટેબલ છે એ થશે. ક્લિયર? નાવ હવે આપણે જે છે કોના ઓક્સાઇડ છે એ જોશું, ક્લોરીનના. એ પહેલા એક પોઈન્ટ એ લોકોએ આપ્યો છે, ધ હાયર ઓક્સાઇડ્સ ઓફ હેલોજન્સ tend to be more stable than the lower ones. હાયર ઓક્સાઇડ્સ એટલે અહીંયા ઓક્સિજન છે કેવા છે, મોર છે, અને આ લોઅર ઓક્સાઇડ કેવા છે. તો આની ટેન્ડન્સી કેવી હશે, સ્ટેબલ થવાની ટેન્ડન્સી હશે. અને અહીંયા ઓક્સિડેશન સ્ટેટ +7 છે, આ કેવું થશે +1. અને એ લોકોએ શું કીધું છે, હાયર ઓક્સાઇડ હેઝ ટેન્ડન્સી ટુ સ્ટેબિલાઇઝ. આ તો સ્ટેબલ જ છે, આની ટેન્ડન્સી કેવી હશે, સ્ટેબિલાઇઝ. તો એનો ઓક્સિડેશન સ્ટેટ +7 છે એમાંથી ડિક્રીઝ થાય અને +1 થાય અને પોતે શું થઈ જશે, સ્ટેબલ થાય. તો ઓક્સિડેશન નંબર ડિક્રીઝ થાય તો શું થયું કહેવાશે, રિડક્શન. ખુદનું રિડક્શન થાય તો નેબરનું શું કરશે, ઓક્સિડેશન. તો હાયર ઓક્સાઇડ જે બધા જે છે એ કઈ રીતે વર્ક કરશે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ. સમજાય છે? આ પોઈન્ટ હું તમને ક્લિયર કરી દીધો કે અહીંયાનો ઓક્સિડેશન સ્ટેટ છે હાયર હોય, હાયર ઓક્સાઇડ છે એનો નેચર કેવો હશે, લોઅર ઓક્સાઇડમાં કન્વર્ટ થઈને સ્ટેબિલાઇઝ થવાનો. ઓક્સિડેશન સ્ટેટ ડિક્રીઝ થાય એટલે ખુદનું શું થશે, રિડક્શન. તો નેબરનું શું કરે, ઓક્સિડેશન. સો દે આર વર્ક એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લિયર? નાવ હવે આપણે જે છે કોના જોવાના છે, ક્લોરીનના ઓક્સાઇડ છે ડિસ્કસ કરીએ. ક્લોરીન આખું આપણે કોના માટે ડિસ્કસ કર્યું, ફ્લોરીન. હવે કોના ઓક્સાઇડ જોઈએ છે, ક્લોરીન. તો Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7 ડિફરન્ટ ઓક્સાઇડ છે એના ફોર્મ થશે. એન્ડ હિયર ધે આર ધ વર્ક એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને કેવા છે, એક્સપ્લોઝિવ છે. તો they are highly oxidizing agent અને કેવા થશે, એક્સપ્લોઝિવ, ધડાકા કરશે. સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. Cl2O ઓક્સિજન, ક્લોરીન, ક્લોરીન. ClO2 ક્લોરીન, 1 ઇલેક્ટ્રોન, ઓક્સિજન એન્ડ ઓક્સિજન. હવે ખાસ જોજો અહીંયા ક્લોરીન છે એની અંદર કઈ ઓર્બિટલ હશે, ડી ઓર્બિટલ. ઓક્સિજનમાં ડી ઓર્બિટલ ન હોય તો એની કઈ યુઝ થશે, પી ઓર્બિટલ. તો અહીંયા જે બોન્ડ ફોર્મ થાય આ રીતે પાઈ બોન્ડ છે એ ફોર્મ થશે અને રેઝોનેટિંગ હોય આ સાઈડ ઓર આ સાઈડ. તો આ જે બોન્ડ ફોર્મ થાય પી પાઈ ડી પાઈ બોન્ડ ફોર્મ થશે. કયો થશે, પી પાઈ ડી પાઈ બોન્ડ. એટલે આપણે અહીંયા કીધું કે શું ફોર્મ કરે છે, મલ્ટિપલ બોન્ડ ફોર્મ કરે છે, પાઈ બોન્ડ ફોર્મ કરે છે. એટલે આની સ્ટેબિલિટી છે કેવી થશે, મોર થશે. પછી છે Cl2O6. તો Cl ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. Cl2O7 તો Cl સેન્ટરમાં 1 ઓક્સિજન આવી જશે, ઓક્સિજન, ઓક્સિજન. આ રીતેના સ્ટ્રક્ચર છે ફોર્મ થશે. ક્લિયર? હવે બ્રોમિન છે એને આપણે જોઈ લઈએ. ઓક્સાઇડ્સ ઓફ બ્રોમિન. તો બ્રોમિન છે એનો ઓક્સાઇડ છે Br2O, BrO2 and BrO3. These all are work as a oxidizing agent, but they are less stable. Only low temperature as કેવા હશે, stable હશે and work as oxidizing agent. That one is the middle normally anomaly. એની property થોડીક different જોવા મળે છે. તો here low temperature is stable and work as a oxidizing agent. Now iodine છે એના ઓક્સાઇડ છે આપણે ચેક કરી લઈએ.
તો આયોડિન ઓક્સાઇડ જે છે એના હાયર ઓક્સાઇડ જ ફોર્મ થશે, I2O4, I2O6 and I2O7. તો હાયર ઓક્સિડેશન સ્ટેટ હોય ઓર હાયર ઓક્સાઇડ હોય તો એ શું થશે, સ્ટેબિલાઇઝ થશે, એવી એની ટેન્ડન્સી હશે, એવો પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો. તો આ બધા જે છે એ શું થઈ જશે, પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એમાં I2O5 છે એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. It oxidize and it is oxidized carbon monoxide. So it is used for the estimation of carbon monoxide. MCQ માટે ખાસ યાદ રાખજો, કાર્બન મોનોક્સાઇડ જે છે એના એસ્ટિમેશન માટે યુઝ થાય છે લેબોરેટરીમાં. ક્લિયર? તો આખું ઓક્સાઇડ જે છે મેં ચાર્ટ ફોર્મમાં છે લઈ લીધું છે, તમારે સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લેજો અથવા કોપી છે એ કરી લેજો. આ રીતે જે મોટી થિયરી હશે એ આપણે આ રીતે ચાર્ટ ફોર્મમાં જ હું પ્રિપેર કરું છું. બરાબર, રિવાઇઝ કરી લઈએ. હેલોજન કમ્બાઇન્ડ વિથ ધ ઓક્સિજન ઇટ ઇઝ નોન એઝ ઓક્સાઇડ. જનરલી હેલોજનના ઓક્સાઇડ છે કેવા હોય છે, અનસ્ટેબલ હોય છે. ફ્લોરિન્સના ઓક્સાઇડ છે એમાં 2 છે OF2 and another is O2F2. Here this one is OF2 is thermally stable at 298 Kelvin temperature. Here electronegativity of fluorine is more than oxygen. તો આ બેમાં ફ્લોરિન છે એનો ઓક્સિડેશન સ્ટેટ છે કેવો આવશે, -1. રિમેનિંગ બધા જે છે ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન એનો ઓક્સિડેશન ઇલેક્ટ્રોનેગેટિવિટી છે ઓક્સિજન કરતાં કેવી છે, લેસ છે. તો આ બધાની અંદર એના ઓક્સાઇડ જે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ છે એ બધા ઓક્સાઇડમાં હેલોજન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશન સ્ટેટ કેવો આવશે, પોઝિટિવ, +1 to +7 ની બિટવીન ફોર્મ થશે. આ રીતે એક્ઝામ્પલ છે અહીંયા લખ્યું છે +1 અને આ કેવું થશે, +7. અનધર હિયર O2F2 સ્ટ્રક્ચર કેવું થશે, હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવું. And these both are work as a fluorinating agent. And this O2F2, that one is the O2F2 છે શું કરશે, ન્યુક્લિયર જે ફ્યુલ છે એની અંદર જે કમ્બલ્શન થાય, સ્પેન્ડ થયું હોય પ્લુટોનિયમ, એને ઓક્સિડાઇઝ કરીને PuF6 માં કન્વર્ટ કરશે, એની સેપરેટ આઉટ કરશે. કઈ રીતે, તો હું એક્ઝામ્પલથી તમને એક્સપ્લેન કરું છું કે H2S છે એનું ઈ ઓક્સિડેશન કરે, H2S plus 4 moles of O2F2 produce SF6 plus another, what is remaining આપણી પાસે 2HF plus O2. તો અહીંયા જે સલ્ફર છે -2 કન્વર્ટ ઇન્ટુ +6. તો કઈ રીતે વર્ક કર્યું, ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો O2F2 is work as an oxidizing agent and they are also used as a fluorinating agent. Chlorine and oxide Cl2O, ClO2, Cl2O6, Cl2O7. They are powerful oxidizing agent and explosive. અને અહીંયા એના સ્ટ્રક્ચર આપ્યા છે અને આ શું ફોર્મ કરે છે, મલ્ટિપલ ઓર પાઈ બોન્ડ, એટલે એની સ્ટેબિલિટી કેવી હશે, મોર હશે. Another stability of oxides of iodine, chlorine and bromine. તો મોસ્ટ સ્ટેબલ આયોડિનના ઓક્સાઇડ આવશે, પછી ક્લોરિનના ઓક્સાઇડ અને લાસ્ટમાં લિસ્ટ છે એ કેવું આવશે, બ્રોમિનના ઓક્સાઇડ. બીકોઝ આયોડિનના ઓક્સાઇડ છે એની અંદર શું થશે, પોલરાઇઝેશન થશે. ક્લોરિનના ઓક્સાઇડ મલ્ટિપલ બોન્ડ ફોર્મ કરશે ડી ઓર્બિટલ અવેલેબલ હોવાથી, પણ બ્રોમિનના ઓક્સાઇડમાં પોલરાઇઝ નહીં થાય અને મલ્ટિપલ બોન્ડે ફોર્મ નહીં થાય, એટલે એ કેવું થઈ જશે, લિસ્ટ સ્ટેબલ છે. તો આ સિક્વન્સ છે, that one is also you have to remember for MCQ. Another Br2O, bromine oxide, Br2O, BrO2 and BrO3. They are less stable and they are at low temperature they are stable. High temperature છે એનું શું થઈ જશે, decomposition છે થઈ જશે. They are work as an oxidizing agent. I2 iodine oxide જે છે એ કેવા આવશે, I2O4, I2O6, I2O7 strong oxidizing agent. અને આ જે છે એ બધામાં હાઈ ટેમ્પરેચર એનું શું થશે, ડિકમ્પોઝિશન. ઓકે, another here I2O6 is work as a strong oxidizing agent and it is used as a used in the estimation of carbon monoxide. ખાસ યાદ રાખજો, estimation કોનો આવશે, કાર્બન મોનોક્સાઇડમાં યુઝ થાય છે. Another one point આપણે ડિસ્કસ કર્યું તો higher oxide
has tendency to convert into lower oxide for stability. એટલે આ રીતે જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ ડિક્રીઝ થાય સ્ટેબિલિટી માટે, તો પોતાનું શું થશે રિડક્શન, ને બંને શું કરે ઓક્સિડેશન, સો દે આર વર્ક એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લિયર? તો આખું જ આપણું અહીંયા જે છે એનું ઓક્સાઇડ છે આવી ગયા. ક્લિયર? નાઉ સેકન્ડ પ્રોપર્ટી જે છે હિયર હેલોજન રિએક્ટિવિટી ટુવર્ડ્સ મેટલ. તો મેટલ હેલાઇડ્સ કહેવાશે, હેલોજન combined with metal. It is known as metal halides. Here, first આપણે સિમ્પલી લોકો એક્ઝામ્પલ આપ્યું છે મેગ્નેશિયમ solid plus Br2 liquid convert into MgBr2 કેવું થશે solid. તો મેટલ combined with the halogen and convert into metal halides. અહીંયા જે છે આપણે આલ્કલાઇન અર્થ મેટલ લીધું છે એટલે બધાનો ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે +1, સોરી ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે +2 છે એટલે 2Br નેગેટિવ છે એટેચ થશે. ઇન્સ્ટેડ ઓફ ધીસ ઇફ વી આર ટેકિંગ આલ્કલી મેટલ્સ, તો આલ્કલી મેટલ્સ છે એના એલિમેન્ટ છે કયા આવશે લીના, કે, રૂબી, સીસ, ફાયર. તો આલ્કલી મેટલ છે એ હેલોજન સાથે એટેચ થાય, તો હિયર M આ જે છે આપણે શું લઈએ છીએ આલ્કલી મેટલ. એ બધાનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે +1. જનરલ કોન્ફિગરેશન છે કયું હોય NS1 પ્લસ X2, તો શું ફોર્મ થઈ જશે MX, કેટલા મોલ આવશે 2 મોલ્સ. એક્ઝામ્પલથી આપણે ડિસ્કસ કરીએ, સોડિયમ લઈએ પ્લસ Cl2, તો આ કેટલા મોલ યુઝ થશે 2 મોલ્સ. અહીં મેટલ કેટલી આવશે 2 મોલ્સ, પ્રોડ્યુસ 2 NaCl. ક્લિયર? એન્ડ હિયર their ionic characteristic decreases fluorine, chlorine, bromine and iodine. તો here ionic characteristic ખાસ યાદ રાખજો. Fluorine, chlorine, bromine and iodine. M equal to શું આવશે alkali metal. So here there monovalent metal પણ કહેવાશે, સિંગલ બોન્ડ ફોર્મ કરે એટલે શું કહેવાશે મોનોવેલેન્ટ. એન્ડ હિયર ધેર આયોનિક કેરેક્ટરિસ્ટિક છે એ શું થશે ડિક્રીઝ થશે. આ મોસ્ટ આયોનિક હશે અને આ કેવું થશે લિસ્ટ આયોનિક થશે. ક્લિયર? અનધર હાયર ઓક્સિડેશન સ્ટેટ હશે જે મેટલ હેલાઇડ્સનો, એની અંદર કોવેલેન્ટ પ્રોપર્ટી છે કેવી હશે મોર હશે, અને લેસ ઓક્સિડેશન સ્ટેટ હોય એની અંદર આયોનિક પ્રોપર્ટી છે મોર હશે, કોવેલેન્ટ પ્રોપર્ટી કેવી હશે લેસ હશે. જો એક્ઝામ્પલ લઈએ SnCl4 and SnCl2, તો અહીંયા એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે +4 અને આ કેવો થશે +2. તો આ જે છે એ કેવું હશે કોવેલેન્ટ પ્રોપર્ટી શો કરતું હશે, મોર હશે. આની અંદર લેસ ઓર કઈ પ્રોપર્ટી હશે આયોનિક. યુ કેન એપ્લાય ફઝાન્સ રૂલ્સ. એની અંદર જે છે આપણે શું કીધું હતું ફઝાન્સ રૂલની અંદર કે આની અંદર જે છે પ્લસ ચાર્જ હોય એટલે એની એટોમિક રેડિયસ છે કેવી થશે લેસ થશે, અને ન્યુક્લિયર ચાર્જ છે કેવો થશે મોર થશે. તો મોર પોલરાઇઝ થશે, કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક છે શું થશે ઇન્ક્રીઝ થશે. એટલા માટે જ મેં ફર્સ્ટ લેક્ચરમાં બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડિસ્કસ કરી નાખ્યા હતા. સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે PbCl2, તો આ કોવેલેન્ટ 4 PbCl4 છે કોવેલેન્ટ હશે, અને PbCl2 લોઅર ઓક્સિડેશન સ્ટેટ +2, તો એ કેવું હશે આયોનિક હશે. ઓકે, અનધર એક્ઝામ્પલ આપ્યું છે SbCl5, અહીંયા ઓક્સિડેશન સ્ટેટ +5 અને અહીંયા SbCl3 તો +3. આ કોવેલેન્ટ હશે, આ કેવું થશે આયોનિક થશે. એવી રીતે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ આપ્યું છે એન્ડ યુરેનિયમ ટેટ્રાફ્લોરાઇડ, તો આ જે છે એ કોવેલેન્ટ અને આ કેવું થશે આયોનિક હશે. તો સિમ્પલ હાયર ઓક્સિડેશન સ્ટેટ હોય એની પ્રોપર્ટી છે કેવી હશે કોવેલેન્ટ, અને લોઅર છે એ કેવું થશે આયોનિક થશે.
ઓકે, તો આની અંદર સિમ્પલ આટલું જ યાદ રાખવાનું છે. મેટલ ઇઝ કમ્બાઇન્ડ વિથ ધ હેલોજન, ઇટ ઇઝ નોન એઝ મેટલ હેલાઇડ્સ. આ જે આલ્કલાઇન અર્થ મેટલ છે ને આ કયું થશે? આલ્કલી મેટલ. અને આયોનિક કેરેક્ટરિસ્ટિક છે એની સિક્વન્સ છે એ ખાસ યાદ રાખજો, કારણ કે એમસીક્યુમાં પૂછાય. અને આમાં એમસીક્યુમાં પૂછાય તો હાયર ઓક્સિડેશન સ્ટેટ હોય એની પ્રોપર્ટી કેવી હશે? કોવેલેન્ટ પ્રોપર્ટીઝ. Now reactivity of halogen towards another halogen. Halogen and halogen combine થશે. Halogen plus halogen. એને આપણે શું કહીએ છીએ? ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ્સ. કોનું કોમ્બિનેશન થશે? હેલોજન એન્ડ હેલોજન. ઇટ ઇઝ નોન એઝ ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ્સ. અત્યારે આપણે થોડુંક ઇન્ફોર્મેશન છે આપી છે, ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં આપણે સ્ટડી કરવાનું આવશે. તો અહીંયા એક્સ એક્સ પ્રાઇમ, એક્સ એક્સ 3 પ્રાઇમ, એક્સ એક્સ 5 પ્રાઇમ, એક્સ એક્સ 7 પ્રાઇમ. હિયર એક્સ છે, ઓનલી આપણે એક્સ લઈએ છીએ, એ શું થશે? લાર્જર સાઇઝ હેલોજન. અને એક્સ પ્રાઇમ સ્મોલર સાઇઝ હેલોજન. એક્ઝામ્પલ જોઈએ, IF7. તો આ જે છે કેવું થશે? લાર્જર સાઇઝ. અને આ કેવું થશે? ફ્લોરિન સ્મોલર સાઇઝ. તો IF7. ક્લિયર? તો they are known as interhalogen compounds. સિમ્પલ આટલું યાદ રાખજો, નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરશું. હેલોજન હેલોજન કમ્બાઇન થાય, that one is known as interhalogen compounds. XX prime, XX3 prime, XX5 prime and XX7 prime. Here X છે, સિમ્પલ X છે, એ શું થશે? લાર્જર સાઇઝ હેલોજન. અને X prime છે, સ્મોલર સાઇઝ હેલોજન. આ એનું શું થશે? એક્ઝામ્પલ. ઓકે, હવે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ 7.16 બોર્ડ એક્ઝામ માટે આપણે ડિસ્કસ કરીએ છીએ. ફ્લોરિન એક્ઝિબિટ ઓનલી -1 ઓક્સિડેશન સ્ટેટ, whereas other halogen exhibit +1, +3, +5, +7 oxidation state. તો ફ્લોરિન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી આવશે? મોર આવશે. એન્ડ ફ્લોરિન છે એની અંદર ડી ઓર્બિટલ નથી કે એ એક્સપાન્ડ છે એ થઈ શકે. તો ડ્યુ ટુ ધીસ ટુ રીઝન, ધેટ વન ઇઝ એનો ઇલેક્ટ્રોનેગેટિવિટી છે હાઈએસ્ટ છે, અને એબ્સન્સ ઓફ ડી ઓર્બિટલ. બાકીના બધાની અંદર જે છે ડી ઓર્બિટલ અવેલેબલ હોય એટલે એક્સપાન્ડ થઈને +1, +3, +5, +7 ઓક્સિડેશન સ્ટેટ છે ઓબ્ટેન થશે. સેકન્ડ આપ્યું છે, considering the parameters such a bond dissociation enthalpy, electron gain enthalpy and hydration enthalpy and oxidizing nature. તો ફર્સ્ટ આપણને ખબર છે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ જે છે એ કેવું આવશે? હાયર ધેન ક્લોરિન. ફ્લોરિન છે એનું ઇલેક્ટ્રોન પોટેન્શિયલ મોર આવશે, ક્લોરિનનું કેવું આવશે? લેસ. વેલ્યુ પણ આપણને ગિવન છે. ઓકે, સો દે આર વર્ક એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. Another electron gain enthalpy of fluorine is less negative than કયું આવશે? ક્લોરિન. હાઇડ્રેશન એન્થલ્પી છે એ આપણે ચેક કરીએ તો હાયર ધેન કેવું આવશે? ક્લોરિન. સો દે આર વર્ક એઝ એ કઈ રીતે વર્ક કરે છે? ફ્લોરિન F2 is much strong oxidizing agent than chlorine. તો 3 પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરી કે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે કેવું કોનું મોર આવશે? ફ્લોરિન. પછી ઇલેક્ટ્રોન ગેઇન એન્થલ્પી છે લેસ નેગેટિવ ધેન ક્લોરિન. અને એની અંદર લાસ્ટ જે છે હાઇડ્રેશન એન્થલ્પી છે ફ્લોરિનની કેવી આવશે? મોર ધેન ક્લોરિન. સો દેટ વન ઇઝ હેઝ ફ્લોરિન છે કેવું થશે? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી. અનધર આપણને આપ્યું છે ક્વેશ્ચન, ગીવ 2 એક્ઝામ્પલ ટુ શો ધ એનોમોલસ બિહેવિયર ઓફ ફ્લોરિન. તો ફર્સ્ટ હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી, બધામાં ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી આવશે? હાઈએસ્ટ. સેકન્ડ, ફ્લોરિન ડિસોસિએશન એન્થલ્પી જે છે એ કેવી થશે? લેસ થશે, કારણ કે એની અંદર રિપલ્સન કેવું હશે? મોર. નોન અવેબિલિટી ઓફ ડી ઓર્બિટલ, એની અંદર ડી ઓર્બિટલ છે અવેલેબલ નથી. ઓકે, એ પૂછે C is the greatest source of some halogens compounds. તો એની અંદર જે છે આપણને વોટર, સી વોટર containing chloride, bromide and iodides.
salt of sodium, potassium, magnesium and calcium. And highest છે કેવું આવશે? sodium chloride 2.5% by mass. Now chlorine. We have to discuss about chlorine. Chlorine એટલે શું થશે? Cl2. Cl2 છે ઓલવેઝ છે માર્કેટમાં કેવું મળતું હોય? ડાયએટોમિક. ક્યારે ઓનલી Cl છે ક્લોરીન એલિમેન્ટ ન મળે આપણને, Cl2 ડાયએટોમિક અવેલેબલ છે. ફર્સ્ટ ટાઈમ ઇટ ઇઝ ડિસ્કવર્ડ ઇન 1774 by the Scheele, and that one is using HCl on action MnO2, and HCl અને MnO2 ના રિએક્શન કરીને પ્રિપેર કર્યું. After some years in 1810, that one is Davy given the name, અને એનું નેમ આપ્યું ક્લોરીન. ગ્રીક વર્ડ છે ક્લોરસ, અને ક્લોરસ છે એનો મિનિંગ છે શું થશે? ગ્રીનિશ યલો. એના ઉપરથી એને છે આપણે છે ક્લોરસ ઉપરથી ક્લોરીન નેમ છે આવ્યો. પ્રિપરેશન તો ફર્સ્ટ આપણે જે શેલી જે છે એની મેથડ છે એ આપણે જોઈ લઈએ. MnO2 plus 4 moles of HCl. MnO2 plus 4 moles of HCl. તો Mn છે એ શું થઈ જશે? MnCl2 ફોર્મ થઈ જશે. Mn is converted into MnCl2 plus 2H2O. હાઇડ્રોજન 4 એટલે શું થઈ જશે? 2H2O plus Cl2. ક્લોરીન ગેસ છે રિલીઝ થશે. ક્લિયર? તો સિમ્પલ ફર્સ્ટ જે છે શિલીએ જે રીતે પ્રિપેર કર્યું MnO2 and HCl, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરીને ક્લોરીન છે પ્રોડ્યુસ કર્યું. સેકન્ડ મેથડ આપી જે છે, instead of HCl we have to take MnO2, we have to take H2SO4 and NaCl. આ જે છે આપણે HCl જે છે એની જગ્યાએ શું યુઝ કરીએ છીએ? H2SO4 and NaCl. તો આપણે એ રિએક્શન જોઈ લઈએ. 4NaCl plus MnO2 plus 2 moles of H2SO4. Instead of hydrochloric acid આપણે શું લઈ લીધું? NaCl and H2SO4. Produce MnCl2. સોરી, આ કેટલા મોલ આવશે? 4 મોલ. Mn છે શેમાં કન્વર્ટ થશે? MnCl2 પ્લસ સોડિયમ 4 મોલ્સ છે તો 4 મોલ્સ ઓફ NaHSO4, સોડિયમ બાયસલ્ફેટ, પ્લસ 2H2O પ્લસ Cl2. જો બેલેન્સ થઈ ગયું, હાઇડ્રોજન 4 2 8, 4 હિયર અને 4 હિયર, સોડિયમ 4, SO4 છે આપણી પાસે 4, બધું બેલેન્સ થઈ ગયું. શું પ્રોડ્યુસ કરશે? હિયર ક્લોરીન. તો આ સિમ્પલ મેથડ છે આપી છે. નાવ અનધર ટુ મેન્યુફેક્ચર ઓફ ક્લોરીન જે મેથડ છે, આની પહેલા વન મેથડ જે આપી છે પોટેશિયમ પરમેંગેનેટ. તો પોટેશિયમ પરમેંગેનેટ છે એનો HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરીએ તો શું ઓબ્ટેન થશે? ક્લોરીન છે ઓબ્ટેન થશે. તો અહીં આપણે 2KMnO4, KMnO4 એટલે શું થશે? પોટેશિયમ પરમેંગેનેટ, પર્પલ કલર સોલ્યુશન છે, પ્લસ 16 HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરીએ તો પોટેશિયમ 2 મોલ્સ છે તો શું ફોર્મ થઈ જશે? 2KCl. Mn 2 મોલ્સ છે તો 2 મોલ્સ ઓફ MnCl2 ફોર્મ થશે. પ્લસ આપણી પાસે હાઇડ્રોજન જે છે અહીંયા 16 છે એટલે 8H2O પ્લસ 5Cl2, ક્લોરીન ગેસ છે એ ઓબ્ટેન થશે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ MnO2 પ્લસ HCl gives chlorine. ઇન્સ્ટેડ ઓફ આપણે HCl શું લીધું? NaCl and H2SO4, તો એ શું ફોર્મ થશે? ક્લોરીન. એન્ડ હિયર potassium permanganate plus HCl hydrochloric acid gives chlorine. Now manufacture of chlorine. 2 IMP process છે. First that one is known as Deacon's process. હવે એક કન્ફ્યુઝન થાય કે આ ચેપ્ટરમાં ઘણા બધા રિએક્શન આવે તો લર્ન કઈ રીતે કરવાના? તો એની અંદર ફર્સ્ટ જે છે આપણે પ્રોપર્ટીઝ છે મેં ચાર્ટ ફોર્મમાં લીધી છે એટલે તમારે એ રીતે જ લર્ન કરવાનું. અને રિએક્શન જેટલા છે આઈએમપી ક્વેશ્ચન હું લેક્ચરમાં કહેતો જાઉં છું તો એટલા પહેલા લર્ન કરી નાખવાના, બાકીના ધીમે ધીમે લર્ન કરતા જશો એટલે આવડતા જશે. બરાબર? ને અમુક તો સિમ્પલ હોય, તમને રેગ્યુલરમાં આપણે યુઝ કરતા એટલે આવડી જશે. તો ફર્સ્ટ ડિકોન્સ પ્રોસેસ છે આપણને કીધું છે, એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ રિએક્ટ વિથ ઓક્સિજન. તો 4HCl plus O2
in presence of CuCl2 7 to 3 Kelvin temperature. તો અહીં શું ફોર્મ થઈ જશે 2H2O પ્લસ Cl2 ક્લોરીન ગેસ છે રિલીઝ થશે અહીંયા. ક્લિયર? તો અહીંયા 2Cl2 ક્લોરીન ગેસ છે પ્રોડ્યુસ થશે. સેકન્ડ આપ્યું છે ઇલેક્ટ્રોલિસિસ ઓફ NaCl, concentrated solution of NaCl. તો ઇલેક્ટ્રોલિસિસ concentrated NaCl. ઇલેક્ટ્રોલિસિસ ટોપિક છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર જે 3 છે એની અંદર ડિટેલમાં ઘણું બધું આવશે. અત્યારે હું સિમ્પલ તમને એક્સપ્લેન કરું છું કે ઇલેક્ટ્રોલિસિસ કોનું કરીએ છીએ કોન્સન્ટ્રેટેડ NaCl. અહીંયા આપણે એનોડ રાખ્યો હોય, એનોડ ઉપર શું થાય ઓક્સિડેશન, કયો ચાર્જ આવશે પોઝિટિવ. કેથોડ, કેથોડ ઉપર શું થાય રિડક્શન, કયો ચાર્જ આવશે નેગેટિવ. NaCl છે કઈ રીતે સ્પ્લિટ થયું હોય Na પ્લસ એન્ડ Cl માઇનસ. નેગેટિવ આયન છે ક્યાં શિફ્ટ થશે માઇગ્રેટ ટુવર્ડ્સ એનોડ પોઝિટિવ ચાર્જ એન્ડ પોઝિટિવ આયન્સ આર માઇગ્રેટ ટુવર્ડ્સ નેગેટિવલી ચાર્જ કેથોડ. Cl નેગેટિવ અહીં આવે એટલે એનું ઓક્સિડેશન થાય એનોડ ઉપર, તો Cl એન્ડ ઇલેક્ટ્રોન ઇઝ રિલીઝ. આપણે કીધું ક્લોરીન ક્યારેય સિંગલ ન હોય, ડાયએટોમિક હોય, તો અહીં કેટલા મોલ લેવા પડશે 2 મોલ પ્રોડ્યુસ Cl2 અને 2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થશે. તો અહીંયા એનોડ ઉપર છે આપણને ક્લોરીન ગેસ છે ઓબ્ટેન થશે. આ સોલ્યુશનમાંથી આવે એટલે શું થઈ જશે એકવિયસ. આ સાઈડ આપણને NaOH નહીં મળશે, વોટરનું ઓક્સિડેશન થશે. એ બધું આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર ડિટેલમાં જોશું. અત્યારે તો એટલું યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોલિસિસ ઓફ કોન્સન્ટ્રેટેડ NaCl ઓન એનોડ આપણને શું ઓબ્ટેન થશે ક્લોરીન ગેસ. And this property, this reaction is known as Downs process. આપણામાં નેમ નથી આપ્યો પણ ખાસ યાદ રાખજો, તે મોડ્યુલમાં નોટ ડાઉન કરી લેજો. ઇટ ઇઝ નોન એઝ ડાઉન્સ પ્રોસેસ. આલ્કોહોલ ફિનોલ ઇથર જે છે એની અંદર ડાઉ પ્રોસેસ છે પ્રિપરેશન ઓફ ફિનોલ માટે. અહીંયા કયું છે ડાઉન્સ પ્રોસેસ છે. ધેટ વન ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ક્લોરીન. ક્લિયર? તો two method છે Decon's process and another કયું આવશે electrolysis of concentrated NaCl. Now properties of chlorine. તો એની અંદર ફર્સ્ટ આપણને આપ્યું છે it is generally yellow gas and pungent and the suffocating odor. pungent smell હશે અને suffocation થશે. It is about 2 to 5 times higher or heavier than air. Air કરતા કેવું આવશે heavy આવશે. It can be liquefied easily into greenish yellow solution liquid which boils at 293 Kelvin temperature. It is soluble in water. water ની અંદર કેવું થઈ જશે soluble થાય છે. Chlorine reacts with the number of metals and non-metals. It reacts with metals and non-metals. Simple reaction આપ્યા છે aluminium પ્લસ Cl2. એલ્યુમિનિયમ ઓક્સિડેશન સ્ટેટ કેટલો હોય +3, તો શું ફોર્મ થઈ જશે AlCl3. આ 2 મોલ્સ, અહીંયા 2 લઈએ 3 2 6, આ કેટલા આવશે 3 મોલ્સ. આ રીતે સિમ્પલ બેલેન્સ કરી નાખવાનું. રિએક્શન વિથ સોડિયમ, તો Cl2 gives NaCl, ક્લોરીન 2 એટલે 2 અને સોડિયમ કેટલા મોલ આવશે 2 મોલ. રિએક્શન વિથ Fe, તો Fe સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ 3 ફેરિક, તો FeCl3 2 મોલ્સ અહીં કેટલા મોલ્સ આવશે 3 મોલ્સ. ફોસ્ફરસ સાથે રિએક્ટ કરીએ તો P4 પ્લસ Cl2 પ્રોડ્યુસ PCl3. ફોસ્ફરસ કેટલા મોલ્સ છે 4 મોલ, તો 4 ફોસ્ફરસ અહીંયા આવશે 4 PCl3, તો 4 3s are 12, તો અહીં કેટલા આવશે 6 Cl2. સલ્ફર સાથે રિએક્ટ કરે S8 પ્લસ Cl2 પ્રોડ્યુસ S2Cl2. સલ્ફર 8 એટલે કેટલા મોલ્સ આવશે 4 મોલ, અને આ 4 2s આ છે 8 એટલે અહીંયા કેટલા આવશે 4 Cl2. તો આ જે બધા રિએક્શન છે કેવા થશે વિથ મેટલ એન્ડ નોન મેટલ્સ. ફ્લોરિન છે that one is chlorine has the greater affinity to combine with oxygen. ઓક્સિજન લવિંગ છે, ઓક્સિજન ને ઇમિડિયેટલી એટ્રેક્ટ કરશે, ઓક્સિજન ને જોઈને લવ યુ કરશે. તો એની રિએક્શન છે જોઈ લઈએ H2
પ્લસ Cl2 શું ફોર્મ કરી નાખશે 2HCl હાઇડ્રોક્લોરિક એસિડ. H2S સાથે રિએક્ટ થાય તો એને તો હાઇડ્રોજન છે લવિંગ છે એટલે હાઇડ્રોજન એટ્રેક્ટ કરી લેશે 2HCl પ્લસ સલ્ફર છે સેપરેટ કરી નાખશે. C10H16 આપણે લઈએ પ્લસ રિએક્શન વિથ આપણે ક્લોરીન લેવાનું છે તો હાઇડ્રોજન છે આપણી પાસે અહીંયા કેટલા છે 16 છે તો 8Cl2 પ્રોડ્યુસ 16HCl પ્લસ 10 મોલ્સ ઓફ કાર્બન એ જે છે એ શું થઈ જશે સેપરેટ થઈ જશે. તો અહીંયા જે ક્લોરીન છે એ કેવું થશે હાઇડ્રોજન લવિંગ છે જ્યાં હાઇડ્રોજન દેખાય ત્યાંથી એટ્રેક્ટ કરીને એની સાથે કમ્બાઈન થઈ જશે. તો સિમ્પલ રિએક્શન છે તમારે યાદ રાખવાના છે. Now 3 reaction important છે that one is you have to learn. Now chlorine reaction with base એની અંદર આપણે સ્ટ્રોંગ બેઝ કયું લઈએ છે NaOH. એની અંદર ટેમ્પરેચર અને એની કન્ડિશન છે ડિફરન્ટ હશે તો ડિફરન્ટ પ્રોડક્ટ છે ઓબ્ટેન થશે ખાસ ધ્યાન રાખજો. તો હિયર 2NaOH પ્લસ Cl2 અહીંયા આપણે જે કન્ડિશન લઈએ છીએ કોલ્ડ એન્ડ ડાયલ્યુટ અહીંયા જે આપણે બેઝ લઈએ છીએ કઈ કન્ડિશનમાં લઈએ છીએ ટેમ્પરેચર લો અને ડાયલ્યુટ સોલ્યુશન. તો હિયર ધીસ વન ઇઝ કોલ્ડ એન્ડ ડાયલ્યુટ. વન તો NaCl છે એ ફોર્મ થઈ જશે સોડિયમ ક્લોરાઇડ છે એ ફોર્મ થશે. અનધર ઇટ વિલ પ્રોડ્યુસ સોડિયમ હાઇપોક્લોરાઇડ ફોર્મ કરે છે NaOCl હાઇપોક્લોરાઇડ. પ્લસ વોટ ઇઝ રિમેનિંગ 2 હાઇડ્રોજન એન્ડ 1 ઓક્સિજન એટલે H2O. તો ખાસ યાદ રાખજો અહીંયા લો ટેમ્પરેચર એટલે કોલ્ડ એન્ડ ડાયલ્યુટ કન્ડિશન લેશું તો શું ફોર્મ થશે સોડિયમ ક્લોરાઇડ એન્ડ સોડિયમ હાઇપોક્લોરાઇડ છે એ ફોર્મ થશે. હવે જોજો ખાસ હું કન્ડિશન છે એ ચેન્જ કરું 6NaOH પ્લસ Cl2 આ કોલ્ડ છે એની જગ્યાએ હોટ લઈ લઈએ એન્ડ કોન્સન્ટ્રેટેડ. અહીંયા કેવું સોલ્યુશન લીધું હતું ડાયલ્યુટ એટલે 2 મોલ યુઝ થાય છે કોન્સન્ટ્રેટેડ એટલે કેટલા મોલ યુઝ થશે 6 મોલ છે યુઝ થશે. પ્રોડ્યુસ 5NaCl પ્લસ Na સોડિયમ. હવે ક્લોરીન જે છે આપણે આની અંદર જે છે 3Cl2 યુઝ કરીએ છીએ તો NaClO3 પ્લસ હાઇડ્રોજન છે આપણી પાસે કેટલા છે 6 તો 3H2O. તો અહીંયા જે છે આપણે કન્ડિશન ચેન્જ કરી હોટ એન્ડ કોન્સન્ટ્રેટેડ લઈએ તો પ્રોડક્ટ છે સોડિયમ ક્લોરાઇડ તો બંનેમાં ફોર્મ થાય છે. અહીંયા સોડિયમ ક્લોરાઇડ પ્લસ આપણે શું ઓબ્ટેન થાય છે સોડિયમ હાઇપોક્લોરાઇડ ફોર્મ થાય છે અને અહીંયા સોડિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ ક્લોરેટ ફોર્મ થશે. આ શું ફોર્મ થશે ક્લોરેટ ફોર્મ થશે. આ હાઇપોક્લોરાઇડ અને આ શું થશે ક્લોરેટ ફોર્મ થાય છે. ખાસ યાદ રાખજો MCQ માટે. ક્લિયર? ઇટ ડિપેન્ડ્સ અપોન કન્ડિશન રિએક્શન વિથ બેઝ. વન મોર ઇમ્પોર્ટન્ટ રિએક્શન આપણને આપ્યું છે કે that one is reaction with slack lime. Slack lime એટલે શું થશે CaOH twice 2 moles plus Cl2 ક્લોરીન છે એની સાથે રિએક્ટ થશે 2 moles છે આ યુઝ થાય છે plus 2Cl2 produce CaOCl twice plus CaCl2 and 2 moles of H2O. This mixture is known as bleaching powder. It is known as bleaching powder. ખાસ યાદ રાખજો. It is known as bleaching powder. Clear? So 3 important reaction છે. Here sodium hydroxide and chlorine condition cold and dilute to NaCl plus NaOCl sodium chloride plus sodium hypochlorite form થશે અને અહીંયા hot and concentrated NaOH લઈએ તો plus 3Cl2 gives sodium chloride plus sodium chlorate form થશે અને slack lime સાથે આપણું Cl2 react થાય તો શું ફોર્મ કરશે બ્લીચિંગ પાવડર છે એ ફોર્મ કરે છે. ક્લિયર?
Now two reaction they have given with hydrocarbon. What is hydrocarbon? Compound containing only carbon and hydrogen. It is known as hydrocarbon. Organic માં આપણે ઘણું બધું ડિટેલમાં આવશે. તો we are taking hydrocarbon માં CH4 એટલે શું થશે? Methane. Methane, ethane, any you can take alkane plus Cl2 in presence of sunlight. તો અહીંયાથી 1 હાઇડ્રોજન છે અને 1 ક્લોરીન. હાઇડ્રોજન એ ક્લોરીન સાથે અટેચ થાય તો ક્લોરીન હાઇડ્રોજન સાથે અહીંયા રિપ્લેસ થઈને કાર્બન સાથે અટેચ થાય તો CH3Cl પ્લસ HCl. તો કયું રિએક્શન થઈ જશે? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અહીંયા એક્સચેન્જ થાય છે એટલે શું કહેવાશે? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અનધર ઇથિન લઈએ C2H4 CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન. આલ્કેન આ શું લીધું? આલ્કીન પ્લસ Cl2. તો એટ રૂમ ટેમ્પરેચર ડબલ બોન્ડ, વન ઇઝ સિગ્મા બોન્ડ અને તો કયું આવશે? પાઈ બોન્ડ. પાઈ બોન્ડ થી બ્રેક થાય, both the side 1 valency is free. One chlorine is attached here, second chlorine is attached here. 1,2 dichloroethane ફોર્મ થાય છે. તો અહીંયા કયું રિએક્શન થશે? એડિશન રિએક્શન છે એ થશે. તો ખાસ ધ્યાન રાખજો MCQ માટે. વિથ આલ્કેન ઇટ gives substitution reaction or displacement reaction. Substitute થાય છે તો it is known as substitution reaction. And with alkene શું ફોર્મ થશે? addition reaction. pi bond break થઈને એડ થાય so it is known as addition reaction. alkyne કે triple bond તો એ કયું રિએક્શન થશે? addition reaction. તો ખાસ યાદ રાખજો આ 2 છે. આપણે ઓર્ગેનિકમાં તો ઘણું બધું ડિટેલમાં આવશે જ. ક્લોરીન ઇઝ react with water Cl2 plus water H2O gives HCl plus HOCl. HCl તો we know એ શું થશે? હાઇડ્રોક્લોરિક એસિડ. અને HOCl ને શું કહેવાશે? હાઇપોક્લોરસ એસિડ. બધા એસિડ છે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. તો આ હાઇપોક્લોરસ એસિડ છે પ્રોડ્યુસ નેસન્ટ ઓક્સિજન. એમાંથી શું ફોર્મ થશે? નેસન્ટ ઓક્સિજન. આ રીતે એન્ડ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઓક્સિડાઇઝિંગ એન્ડ બ્લીચિંગ પ્રોપર્ટી ઓફ ક્લોરીન. એટલા માટે ક્લોરીન છે કઈ રીતે યુઝ થશે? એઝ અ બ્લીચિંગ એજન્ટ. વ્હાઇટનેસ માટે યુઝ થાય છે. ક્લોથ છે, પેપર છે, એની અંદર વ્હાઇટનેસ માટે આપણે યુઝ કરીએ છીએ. તો ક્લોરીન ઇઝ કમ્બાઇન્ડ વિથ વોટર પ્રોડ્યુસ HCl એન્ડ હાઇપોક્લોરસ એસિડ. અને હાઇપોક્લોરસ એસિડ છે શું ફોર્મ કરશે? નેસન્ટ ઓક્સિજન. ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ બ્લીચિંગ એન્ડ ઓક્સિડાઇઝિંગ પ્રોપર્ટી. ક્લિયર? એટલે કલરલેસ છે થશે. ક્લોરીન ઇઝ વર્ક એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો ડિફરન્ટ કમ્પાઉન્ડ છે એની અંદર એનું શું કરશે? ઓક્સિડેશન કરશે. તો આપણે એના 4 એક્ઝામ્પલ આપ્યા છે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે ફેરસ છે ને શેમાં ઓક્સિડાઇઝ કરે છે? ફેરિક. ફેરસ એટલે +2 શેમાં કન્વર્ટ થશે? +3. એક્ઝામ્પલ જો FeSO4 2 moles plus H2SO4 in presence of acid plus Cl2. તો Fe 2 moles and SO4 2N1 3 moles convert into Fe2SO4 thrice plus 2 hydrogen and 2 chlorine 2 HCl. ક્લોરીન ઓક્સિડેશન સ્ટેટ 0 એમાંથી -1 એટલે ખુદનું શું થાય છે? રિડક્શન. આનું શું કરશે? ઓક્સિડેશન. તો અહીંયા જે છે Fe છે અહીંયા -2, અહીંયા Fe કેટલો થશે? +3. તો એનું ઓક્સિડેશન તો વર્ક એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એવી રીતે આપ્યું છે એ લોકોએ સેકન્ડ. ધેટ વન ઇઝ ધ સલ્ફાઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ સલ્ફેટ Na2SO3 plus H2O plus Cl2. સલ્ફાઇટ SO3 શેમાં કન્વર્ટ થશે? સલ્ફેટ Na2SO4 plus 2 HCl. Another આપ્યું છે sulfur dioxide is converted into sulfur tetroxide SO2 plus 2H2O plus Cl2.
gives H2SO4 plus 2HCl, hydrochloric acid. આયોડિન છે ને શેમાં કન્વર્ટ થશે? આયોડેટમાં કન્વર્ટ કરશે. તો I2 plus 6H2O plus 5Cl2. તો અહીંયા આયોડિન છે કે શેમાં કન્વર્ટ થશે? આયોડેટ. તો 2 moles of HiO3 plus what is remaining? ક્લોરીન છે આપણી પાસે કેટલા છે? 10. તો 10 HCl. બધામાં જો ક્લોરીન છે શેમાં કન્વર્ટ થઈ જાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ. ફેરસને ઓક્સિડાઇઝ શેમાં કરશે? ફેરિક. સલ્ફાઇટને સલ્ફેટમાં, ડાયોક્સાઇડને ટેટ્રોક્સાઇડમાં અને આયોડિનને આયોડેટમાં કન્વર્ટ કરે છે. ઇટ ઇઝ વર્ક એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લોરીન છે એ રીતે વર્ક કરશે? પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ બ્લીચિંગ એજન્ટ. તો મોઇશ્ચરની પ્રેઝન્ટમાં ક્લોરીન છે Cl2 પ્લસ H2O પ્રોડ્યુસ 2HCl પ્લસ ઓક્સિજન છે શું કરશે? રિલીઝ કરશે. આ જે ઓક્સિજન રિલીઝ થાય કલર સબસ્ટન્સ હોય પ્લસ ધીસ ઓક્સિજન, તો એ જે છે કેવું થઈ જશે? કલરલેસ થઈ જશે. ઇટ ઇઝ નોન એઝ બ્લીચિંગ. વ્હાઇટનેસ આવશે અથવા તેમાં કલર છે શું કરશે? રિમૂવ કરે. તો વેજીટેબલ, પેપર, ક્લોથ્સમાં વર્ક એઝ અ બ્લીચિંગ એજન્ટ. યુઝીસ ફોર બ્લીચિંગ wood pulp required for the manufacture of paper and rayon. બ્લીચિંગ એની વ્હાઇટનેસ માટે છે યુઝ થશે. બ્લીચિંગ કોટન એન્ડ ટેક્સટાઇલ્સ. It is extraction of the gold and copper. The manufacture of dyes, drugs and the organic compounds such as chloroform એટલે શું થશે? CHCl3. કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4 and DDT તમારે હેલો આલ્કેન હેલો આયરીન ચેપ્ટરમાં આવી ગયું છે. આ રીતે સ્ટ્રક્ચર થશે. આની અંદરનો ફેમસ ક્વેશ્ચન છે હાઉ મેની સિગ્મા એન્ડ પાઈ બોન્ડ્સ આર પ્રેઝન્ટ. એ ખાસ તમને ખબર હોવી જોઈએ. તો હિયર ધીસ વન ઇઝ નેમ શું થશે? PP પ્રાઇમ ડાયક્લોરો PP પ્રાઇમ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન એટલે શું થઈ જશે? DDT. ક્લિયર? અનધર ઇન સ્ટરીલાઇઝિંગ of water ના sterilization use થશે. Another preparation of poisonous gases. First that one is phosgene એટલે શું થશે? COCl2 phosgene. Second tear gas CCl3NO2 અને શું કહેવાશે? tear gas. ખાસ આ MCQ માં ફોર્મ્યુલામાં પૂછાય છે. tear આવશે તો tear gas. મસ્ટાર્ડ ગેસ છે એટલે મસ્ટર્ડ એટલે એની અંદર સલ્ફર હશે તો આ રીતે થશે. સલ્ફર સેન્ટરમાં શું આવશે? સલ્ફર. CH2 આ સાઈડે CH2 Cl. This one is known as mustard gas. Clear? તો ખાસ યાદ રાખજો ફોસ્ચીન COCl2, ટીયર ગેસ CCl3NO2 અને મસ્ટાર્ડ ગેસ એટલે Cl CH2 સલ્ફર CH2 ઓકે. ઇન્ટેક્સ ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ 7.17. Write the balanced chemical equation of the reaction of Cl2 with hot and concentrated NaOH. તો આપણે કીધું તો એની અંદર શું ફોર્મ થશે? NaCl plus NaClO3. That one is sodium chloride and sodium chloride છે ફોર્મ થશે. Second, give the reason of bleaching action of Cl2. તો એ આપણે કરી નાખ્યું. Cl2 plus H2O મોઇસ્ચરમાં શું ફોર્મ થશે? 2HCl plus oxygen, nascent oxygen, and that one is decolorize. કલર કમ્પાઉન્ડ હોય એને કેવું કરી નાખશે? decolorize છે કરી નાખે છે. Third, 7.30. Name the two poisonous gases which can be prepared from chlorine. તો આપણે કરી નાખ્યું છે ફર્સ્ટ ફોસ્જીન, સેકન્ડ કયું કર્યું હતું? મસ્ટાર્ડ ગેસ, અને થર્ડ છે ધેટ વન ઇઝ ટીયર ગેસ આપણે કર્યું હતું.
એ લોકોએ પ્રિપરેશન એક્સ્ટ્રા આપી છે, આપણે એનસીઆરટીમાં નથી, થિયરીમાં પણ એક્સ્ટ્રા લખી છે. CO પ્લસ Cl2 સનલાઇટ એન્ડ ચારકોલ gives COCl2 એટલે શું થશે? ફોસ્ફીન. અને Cl2 in pass through the boiling sulfur when H2Cl2 is formed. ક્લોરીન છે ને ક્યાંથી પાસ કરવાનું છે? સલ્ફર ઉપરથી. એટલે શું ફોર્મ થશે? H2Cl2 અને રિએક્ટ વિથ ઇથેન gives મસ્ટર્ડ ઓઇલ, મસ્ટર્ડ ગેસ છે એ પ્રોડ્યુસ થશે. ક્લિયર? તો સિમ્પલ જે છે આપણે આવી ગયા જ બધા ક્વેશ્ચન છે. નાઉ વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે શું થશે? HCl. હાઇડ્રોક્લોરિક એસિડ આપણે કહીએ છીએ aqueous solution. So here first time that one is Glauber in 1648 prepare hydrochloride or hydrogen chloride. કઈ રીતે પ્રિપેર કર્યું? By mixing concentrated sulfuric acid and common salt. Common salt એટલે શું થશે? NaCl and H2SO4. આપણે પ્રિપરેશન આવશે. And Devin 1810 showed that it is the combination of hydrogen and chlorine. Being a combined oil, that one is HCl. So preparation NaCl common salt plus concentrated H2SO4. Temperature તો બહુ સરસ છે, 420 Kelvin, 420 આપણે કહીએ છીએ. Gives NaHSO4 sodium hydrogen sulfate plus HCl. Again this sodium hydrogen sulfate react with NaCl. So NaHSO4 plus NaCl. Temperature almost double છે, 823 Kelvin temperature. Here it will convert into Na2SO4 sodium sulfate plus HCl hydrogen chloride. આને આપણે ડ્રાય કરવું હોય તો કોના ઉપરથી પાસ કરવાનો? કોન્સન્ટ્રેટેડ H2SO4 એટલે ડ્રાય હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો હાઇડ્રોજન ક્લોરાઇડ છે, ગેસ છે એ ઓબ્ટેન થશે. તો આને આપણે ડ્રાય કરવું હોય તો કોના ઉપરથી પાસ કરી નાખવાનો? H2SO4 કોન્સન્ટ્રેટેડ. ઓકે, તો એની પ્રિપરેશન થઈ ગઈ. Common salt plus H2SO4, 420 Kelvin temperature gives sodium bisulfate or sodium hydrogen sulfate. Again sodium hydrogen sulfate react with NaCl. Higher temperature, 823 Kelvin temperature gives sodium sulfate plus HCl. Now properties. It is colorless and pungent smelling gas. કેવું આવશે? colorless and pungent smelling gas. Easily liquefied colorless liquid. Boiling point is 189 Kelvin temperature. And freeze at a white crystalline solid. Freezing point is 159 Kelvin temperature. It is extremely soluble in water. Water માં react કરી HCl plus H2O. તો H positive છે એ shift થઈ જશે. Gives H3O positive. પ્લસ Cl નેગેટિવ. વન તો ડેફિનેશનમાં આપણે કીધું છે H પોઝિટિવ છે વોટરમાં પ્રોડ્યુસ કરે, ઇટ ઇઝ નોન એઝ આયનિયસ એસિડ. અને H પોઝિટિવ છે ડોનેટ કરે, સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લોરી બ્રોન્સ્ટેડ એસિડ. એન્ડ હિયર Ka વેલ્યુ ઇઝ હાઈ, 10⁻⁷. Ka આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ઓફ એસિડ, ડિસોસિએશન કોન્સ્ટન્ટ, આપણે એસિડ માટે શું કહીએ છીએ? ડિસોસિએશન કોન્સ્ટન્ટ Ka. એની વેલ્યુ વેરી હાઈ છે તો એ કેવું થશે? સ્ટ્રોંગ એસિડ. Ka વેલ્યુ હાયર હોય એને શું કહેવાશે? સ્ટ્રોંગ એસિડ. વિથ અમોનિયા gives અમોનિયમ ક્લોરાઇડ. અમોનિયા NH3 પ્લસ HCl gives અમોનિયમ ક્લોરાઇડ NH4Cl. ક્લિયર? નાઉ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે આગળ ડિસ્કસ કરી નાખ્યું છે. 3 parts of hydrogen, 3 parts of hydrochloric acid, 3 part, and 1 part of HNO3 nitric acid. આ કેટલું લેવાનું છે? 3 part, અને આ કેટલું લઈએ છે? 1 part. This mixture of hydrochloric acid and HNO3, it is known as aqua regia. It is known as aqua regia. એને આપણે શું કહીએ છીએ? aqua regia. Generally, these noble metals are insoluble, but they are soluble in this aqua regia. Aqua regia ની અંદર gold and that platinum છે કેવા થશે? soluble થશે. આ રીતે રિએક્શન આવશે Au.
અને હવે કોની અંદર ડિઝોલ્વ કરીએ છીએ? એક્વારિજિયા. એક્વારિજિયા ઇઝ મિક્સર ઓફ HCl and HNO3. 3 part of concentrated HCl and 1 part of concentrated HNO3. Both we have to take concentrated. તો NO3 4H પોઝિટિવ એસિડમાંથી પ્લસ NO3 માઇનસ નાઇટ્રેટ આયન કોનામાંથી આવશે? HNO3 પ્લસ 4Cl માઇનસ. Produce complex AuCl4 negative. આનું કોમ્પ્લેક્સ ફોર્મ થશે. This one is soluble plus NO plus 2H2O. હવે પ્લેટિનમ હોય તો 3 moles of platinum plus 16H positive. H positive કેટલા યુઝ થશે? 16 plus 4NO3 minus plus 18Cl minus gives complex of platinum PtCl6 2 negative. तो platinum 3 moles है तो PtCl6 3 negative plus 4NO plus 8H2O. કોમ્પ્લેક્સ છે ફોર્મ થશે પ્લેટિનમનો અને આ જે છે કેવું હશે? સોલ્યુબલ ઇન વોટર. ઓકે, રિએક્શનમાંથી ક્વેશ્ચન પૂછાય છે કોમ્પિટિટિવમાં, કારણ કે રિએક્શન તો આપણે ન પૂછાય એટલે લર્ન ન કરો તો ચાલે, પણ એટલું યાદ રાખજો ખાસ કે પ્લેટિનમ ઓર ગોલ્ડને એક્વારિજિયામાં ડિઝોલ્વ કરીએ તો શું ઓબ્ટેન થાય છે? NO. EMCQમાં પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં, તો શું ઓબ્ટેન થશે? NO. ક્લિયર? નાઉ 3 રિએક્શન એ લોકોએ આપ્યા છે કે ઇટ ડીકમ્પોઝ HCl ડીકમ્પોઝ વીકર એસિડ સોલ્ટ. એસિડના જે વીકર એસિડના સોલ્ટ છે ને શું કરે છે? ડીકમ્પોઝ કરે છે. ફર્સ્ટ આપ્યું છે Na2CO3. સિમ્પલ છે, લર્ન ન કરો તો પણ આવડવું જોઈએ. રિએક્શન વિથ HCl, સોડિયમ 2 moles તો અહીંયા કેટલા મોલ આવશે? 2 moles. પ્રોડ્યુસ 2 NaCl plus CO3 છે is convert into CO2. 2 hydrogen and 1 oxygen H2O છે રિલીઝ થશે. CO2 અને H2O બધા જ રિએક્શનમાં આવશે. સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. HCl કેટલું લેવું પડશે? 1 mol. તો NaNCl, NaCl, CO3 માંથી CO2, 2 hydrogen and 1 oxygen શું પ્રોડ્યુસ કરશે? H2O. સોડિયમ સલ્ફેટ છે Na2SO3 પ્લસ 2 moles of HCl તો અહીંયા પ્રોડ્યુસ કરશે 2 moles of NaCl plus SO3 is converting to SO2 and 2 hydrogen and 1 oxygen શું ફોર્મ થઈ જશે? H2O. તો સોલ્ટ ઓફ વીકર એસિડ છે એ શું પ્રોડ્યુસ કરશે? આ રીતે રિએક્શન થશે. 2 Na2CO3 plus 2 HCl gives 2 NaCl plus H2O plus CO2. Sodium bicarbonate plus HCl gives NaCl plus CO2 plus H2O. And sodium sulfate plus 2 HCl gives 2 NaCl plus H2O plus SO2. Clear? હવે એના યુઝિસ આપ્યા છે આપણે જોઈ લઈએ. In the manufacture of chlorine, NH4Cl and glucose from the cane starch. Second that one is from extracting glue. Glue એટલે gum. That one is from bonds and purifying bone black. Medicine and in laboratory reagent. Laboratoryમાં ઘણી બધી જગ્યાએ એનો યુઝ થશે. One in-text question આપ્યો છે. When HCl react with finely powder of the ferrous iron, finely powder of iron, it produce ferrous chloride, not the ferric chloride. Ferrous કરતા ferric છે કેવું છે? more stable, but ferrous chloride જ ફોર્મ થાય છે, ferric chloride ફોર્મ થતું નથી. Because Fe plus 2 HCl react કરીને FeCl2 plus H2 છે પ્રોડ્યુસ થાય. હાઇડ્રોજન ગેસ છે શું થઈ જશે? રિલીઝ થઈ જાય. And it prevent the formation of ferric chloride. એ ત્યાં આગળ ferric chlorideમાં ferrous ને ferric chlorideમાં ઓક્સિડેશન થવા દેશે નહીં. ક્લિયર? તો ખાસ આજે આપણે જે સ્ટાર્ટ કર્યું, ક્યાંથી સ્ટાર્ટ કર્યું? તો ઓક્સાઇડ્સ ઓફ હેલોજન.
પછી ક્લોરીન છે એની પ્રિપરેશન, પ્રોપર્ટીઝ એન્ડ યુઝીસ. પછી આપણે સેમ HCl હાઇડ્રોક્લોરિક એસિડ એની પ્રિપરેશન, પ્રોપર્ટીઝ એન્ડ યુઝીસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.